ગાંધીનગરના ઉવારસદ ગામમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ સમાજ સુધારણા માટે એક સૂર્ય અનોખી પહેલ કરી છે। ઠાકોર સમાજના બંને ઉમેદવારોએ વ્યસનમુક્ત ચૂંટણીના શપથ લીધા। ભાજપના ઉમેદવાર ભરતજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ભાગ્યવતીબેન ઠાકોર બંને એક સાથે મળીને સમાજમાં દારૂની બદીને રોકવા માટે એક ઐતિહાસિક નિર્ણય કર્યો। બંને પક્ષના જે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ભેગા થઈને આ માન્ય અમારા અલ્પેશભાઈના જે વિચારો હતા નશાબંધીના એના અનુલક્ષીએ અમે બંને ઉમેદવારો ભેગા થઈ અને ઇંગ્લિશ કે દેશી દારૂનો કોઈએ ઉપયોગ કરવો નહીં, કોઈ વોટરને આપવો નહીં એવો નિર્ણય લીધેલો છે। અને અમારે કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો ભેગા થઈને આ દારૂનું ખાસ નિર્ણય લીધું છે કે આ ચૂંટણીમાં ગમે તે પ્રકારનો દારૂ નથી વેચાશે। અને સમાજના ભાજપના 10 આગેવાનો કોંગ્રેસના 10 આગેવાનો ભેગા થઈને એ નિર્ણય લેવા માતા કુળદેવીની સોગંદ કરી કે દારૂનું વ્યસન અને દારૂ વેચવો નહીં આ ઇલેક્શનમાં, આ નહીં ગમે તે ઇલેક્શનમાં। અને એનો મેસેજ અમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાથી વાયરલ કરી હવે ગુજરાત અને બધાએ આ મેસેજ ફરતો કર્યો।